અદા મને એવા સમાચાર મળ્યા છે કે તમને લોટરી લાગી. મને એવા સમાચાર મળ્યા હતા કે અદાને લોટરી લાગી, તો મને એમ થયું કે લાઈ પૂછી આવું. પેલા આવા સમાચાર તમને ભગા દે છે કોણ? કાકા હાથું સમજતા તો એ ભલે ને લોટરી લાગી હોય, અમારે શું કઈ, હું 10,000 માગવા નથી આવ્યો તમારી પાસે ઉસીના. પેલા એવું ન હોય કાકા, એવું ન હોય કાકા. એમાં એવું છે કે આ લોટી રહી ને એ આમાં ભેરાઈમાં પડી હતી, તો હું આમ નીચેથી હાલવા ગયો ને તો આ લોટી માથે પડી અહીંયા. તો તારી ડોઈ લોટરી નહીં, આ લોટી લાગી, લોટી. ભૂરા કાકા, તો પછી તમે મધર ડે મનાયો કે નહીં? મધર ડે તમે ભલે મધર ડે મનાયો હોય કાકા, મધર ડે ફાધર ડે બ્રધર ડે તો આવવાના છે. આવે એટલે મનાવવાનું જ હોય, એમાં કઈ ન હોય. તો એમ નહીં તો પછી તારે મામા ડે તો આવ્યો ને નહીં, એને બિચારાને શું નકરા મામેરા જ ભરવાના? ક્યારેક મામા ડે મનાવો. No, 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 no. આ છે અમારી દુકાનનો ફુવારો અને આ અમારા ગામનો કુમારો. આ આખી દુકાનમાં આટા મારે અને આ આખા ગામમાં આટા મારે. ઘરવાળો 50 મિસ કોલ કરે અને ઘરવાળી નો ઉપાડે, અને પછી ઘરવાળી ફોન હાથમાં લે ને આપડા 50 મિસ કોલ જોવે ને એટલે ઈ એવું વિચારે કે કેમ આટલા બધાને મિસ કોલ કર્યા છે, શું કામ હોય છે, કઈ થયું તો નહીં હોય ને. અને એ જગ્યાએ જો ઘરવાળી ખાલી 2 મિસ કોલ કરે અને આપણાથી ફોન ન ઉપડે તો આપણે એવું વિચારી કે હવે ઘરે જઈને મારું શું થશે. મને વિચાર આવે છે ભૂરા કાકા, વાહેલી પેઢીનું શું થશે, આવનારી પેઢીનું. પેલા ભગા આવનારી પેઢીનું જો થવાનું થાય તું અત્યારે તારું કરીને ભલા મને આવનારી પેઢીનું શું કરતું વિચારે? કાકા આવનારી પેઢીની ચિંતા તો થાય જ. શું કરશે વાહેલી પેઢી? પેલા ભગા આવનારી પેઢીનું છે ને રમણ ભમણ થઈ જવાનું છે, નક્કી જ છે. એનું કારણ શું કાકા? કાંઈક તો કારણ હશે ને. કારણ કે એને સલાહ દેવા વાળા તમે આવી છો કાકા. તમે જેમ છો તમારી પેઢી એમ જ થવાની. No, 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 no. જિંદગી જીવી હોય ને મિત્રો તો મારા જેવી જીવો, કારણ કે મને ખુદ ને ખબર નથી હું કેવી જિંદગી જીવું છું. આપણે છે ને મિત્રો દીકરીઓને ગાયું જેવી કહેવામાં આવે છે, કારણ કે આપણે છે ને જમાયુને મોઢા માથે તું બળદિયા જેવો છો ને એમ કઈ ન હકી મોટા. અરે બટા, તું હનુમાન ચાલીસા વિશે શું જાણે? હનુમાન ચાલીસા વાંચવાથી મનને શાંતિ મળે છે. આના સિવાય બીજું? આના સિવાય બીજું હું તને કહું કે આમાં ચોપાઈ કેટલી આવે? 40. એટલે જ આને હનુમાન ચાલીસા કહેવાય. કે ભગવાન શ્રી રામનું નામ આમાં કેટલી વાર આવે? 11 વાર. હનુમાનજીનું નામ કેટલી વાર આવે? 108 વાર. અને 418 શબ્દ આવે છે. જય શ્રી રામ. ભૂરા કાકા અહીંયા જ ઉપર છે. ભૂરા કાકા મારા ધ્યાનમાં કોઈ કઠણાઈ ન ગઈ. હું 2 પાંદડે કેદી થાય છે એ જ મને ખબર નથી પડતી. આ કોઈ 2 પાંદડે તો હું થયો જ નહીં. તમારી હાથ પેઢી કોઈ 2 પાંદડે નહીં થાય કાકા. કેમ એમ કયો છો મારી હાથ પેઢી 2 પાંદડે નહીં થાય? એમ તમને સારું નથી લાગતું? એમ જ કીએ ને હવે કાકા, તું જન્મો ત્યારે તારા બાપા 1 પાંદડે નહોતા તો તું કોઈ 2 પાંદડે થા?